હમણાં તો ઘણા દિવસો પછી ખબર પડી કે લગન ગાળો એનું જમવાનું જોઈને તો લાંબાભાઈ ખુશ થઈ ગયા. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા દેશી મીડિયો વ્લોગમાં. હવારે ઉઠીને જોયું તો જોતા આ તો ખાડો ગાળવાનું કામ હાલતું હતું. આ તો ખાડો બહુ લાંબો, કેમ કે એમાં દોયડાની લાઈન અને પાણીની લાઈન નાખવાની. અટાણે મારે પપ્પાને જવાનું હતું બીજી વાડી, ત્યાં પાઇપ લેવા જે નાખવાની છે ને આપણે જમીનમાં એ પાઇપ લેવા. દોયડાની તો એ પણ આપણે પાણીની પાઇપ લેવા જવાનું. આપણે જે વાડી જવાનું હતું એ વાડી પૂગી ગયા અને અહીંયા આવીને જીરકવાર ઉભા, કેમ કે ખેતરના માલિક તો દેખાતા નહોતા. પછી આવ્યા ને આપણે પાઇપ પપડાવી દીધી ને આપણે એ પાઇપ મારી દીધી ખંભે અને આપણે પૂગી ગયા વાડી. અને પછી થઈ ગયો રૂંઢો. ઘણા દિવસો પછી આપણે જમવા જવાનું છે સમય, એટલે આપણે સમાજની અંદર તો આવી ગયા. પેલા ભાઈબંધુ અંદર બેઠા હતા, એને બોલાવ્યા. ભાઈબંધુ કે જમવાનું છે એટલે હું ખુશ છું. હવે જમવાનું હોય તો બધા ખુશ જ હોય ને. તો ઈકા વાળો આવી ગયો, કોઈ ઈકો બુક કરાવો હોય તો કેજો. હવે આપણે બાયણે તો ના બેઠું રહેવાય એટલે આપણે અંદર આવી ગયા. આ બધા તો જો કઈ કામ નથી કરતા, આપણે થોડું કામ કરવાનું. આ બાઘા ગેંગ નો મેન લીડર અને લાંબાભાઈ બધું શેક કરતા હતા. જમવામાં હારા માયલું હતું એટલે લાંબાભાઈ ખુશ થઈ ગયા. અને આપણે મેળ ઉપર આવી ગયા ને પાથેડાની પાથરું કેવું મસ્તીનું લાગ્યું. પણ આપણા હાટું નથી ને. અહીંયા જોયું તો વરાજો ની બધા ઉભા હતા. વરાજાને પોતાના લગ્ન ની એટલી ખુશી ને કે જીનકા છોકરાઓ ઠેબે લઈ લે. પછી એને ખબર પડી કે મોટા યુટ્યુબર જીગરભાઈ આવ્યા છે લગ્ન, અને હાથ પડી ગઈ ને આપણું વિષય ધીમે ધીમે સક્સેસ થવા માંડ્યું. તો જમવાનું થવા માંડ્યું. આપણા હાથમાં જમવાનું આવી ગયું તો ભાઈબંધો ફ્રૂટ સલાડ જોઈને ખુશ થઈ ગયા અને જમી લીધું. અને હાજી દાંડિયા રસ ને એવું હોય પણ તાતો તમારા ભાઈ ઘોટાઈ જાય. ટાટા.